है। પોલીસ સાહેબે તો હજારો રૂપિયાનો રસ ઢોળી નાખ્યો। અત્યારે હાલ આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને અમુક લોકોનું કહેવું એવું છે કે સુરતની બજારમાં આ દીકરાએ પોતાની ગાડીની અંદર કેરીનો રસ ભરીને ગાડી બજારની અંદર ફેરવી। ભાઈ ઇતિહાસમાં પહેલીવાર કોઈ પણ દીકરાએ આવું કર્યું। મિત્રો અત્યારે હાલ ઉનાળાની શરૂઆત થઈ ગઈ। તમને બધાને ખબર હશે કે કેરીનો રસ અમુક જગ્યાએ ચાલુ પણ થઈ ગયો હશે, કદાચ તમારા ગામડાની અંદર કે શહેરની અંદર પણ આવી ગયો હશે। હવે આ દીકરાએ ભાઈ શું કર્યું, પોતાની ગાડીની અંદર કેરીનો રસ ભર્યો અને કેરીનો રસ ભરેલી ગાડી બજારની અંદર ફેરવી। હવે બધા લોકો જોતા રહી ગયા, કારણ કે આવું કામ ઇતિહાસમાં પહેલીવાર આ દીકરાએ કર્યું છે। કારણ કે આવા વિડીયો ભાઈ તમે કદાચ બહુ ઓછા જોતા હશો। આ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। પછી ભાઈ પોલીસ સાહેબ આવી ગયા। હવે એમને તપાસ કર્યું કે આ દીકરો શું લઈને જાય છે, તો ભાઈ પોલીસ સાહેબે અચાનક ગાડીનો દરવાજો ખોલી નાખ્યો અને દીકરાની મહેનતનો જે રસ ભરેલો હતો ભાઈ બધો રસ રોડ ઉપર ઢોળાઈ ગયો। આ વિડીયો વાયરલ થતા ઘણા બધા લોકો પણ વિચારમાં પડી ગયા કે સુરતની અંદર કઈ જગ્યાએ આ દીકરો ગાડી લઈને ફર્યો હતો અને બજારની અંદર ગાડીમાં રસ લઈને ફર્યો હતો। તો એની આપણે વાત કરીએ કે ડાયરેક્ટ આપણે તમને સીધો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો તમને બતાવી દઈએ। પણ મિત્રો વિડીયો બતાવું એ પહેલાં એક ખાસ નોંધ તમને જણાવવા માંગુ છું કે આ વિડીયો કદાચ મને તો એવું લાગે છે AI દ્વારા પણ બનાવેલો હોઈ શકે। આ વિડીયો વિશે તમારું શું કહેવું છે, તમે આખો વિડીયો જુઓ પછી કોમેન્ટ કરીને જણાવતા જજો। गाड़ी में क्या है? सर इसमें ठंडी आम का जूस है।